રાજ્યભરમાં થયેલા માવઠાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના દ્રશ્યો જોઈ લો। ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું। ભારે ઉકળાટ વચ્ચે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો। જૂની ફોટ અને મોટી ખોખરી ગામે છૂટોછવાયો વરસાદ વરસ્યો। કમોસમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અમરેલીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ખાંભા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો। કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે। તો આ તરફ મોરબીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। મોરબીના ટંકારામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો મોરબીમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો। વરસાદને પગલે કાળઝાળ ગરમીમાં શેકાતા નાગરિકોને રાહત મળી છે। તો વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે નુકસાન પણ થયું છે। ભારે પવન ફૂંકાતા ટંકારાની આઈટીઆઈની ઇમારત પર લાગેલી સોલાર પેનલમાં ક્યાંક નુકસાન થયું છે અને આખી પેનલ ઉડીને જમીન દોસ્ત બની છે। તો ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના પણ અહેવાલો છે। જામનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પણ પડ્યા। તો આ તરફ બનાસકાંઠા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા બેટિંગ કરતા જોવા મળ્યા। સતત 2 દિવસ દાંતામાં વિવિધ વિસ્તારોમાં ધમરોળ્યા બાદ આજે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। દાંતામાં ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક ધીમી ધારે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો। જો કે ભર ઉનાળે વરસાદ વરસતા ઉનાળુ પાક પર સંકટ સર્જાયું છે અને આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો આ તરફ ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી વાયરો જોવા મળ્યો। ડાંગના મુખ્ય મથક આહવા સહિત શામગહાન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। અચાનક વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું। જો કે આ વરસાદને પગલે નાગરિકોને ગરમી સામે ઠંડક મળી, જ્યારે વરસાદી માહોલે ખેડૂતોની ચિંતા વધારી છે।